નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। ગુજરાતની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 28 તારીખ સુધીમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। અમદાવાદ, મધ્ય ગુજરાત, વડોદરા અને આણંદના ભાગોમાં પણ આગામી 24 કલાકમાં વરસાદી ઝાપટા પડી શકે છે। સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી ઝાપટાની શક્યતા છે। આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ, સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે હાલમાં મિશો વેવ બહુ જ એક્ટિવ નથી, તેથી વરસાદ ઓછો છે। આગામી 48 કલાકમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। આગામી 24 કલાકમાં અમદાવાદ, મધ્ય ગુજરાત, વડોદરા, આણંદના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। અને હાલમાં જે મિશો વેવ જે છે તેના કારણે ગુજરાતમાં જ્યારે એક્ટિવ ન હોવાથી વરસાદ થતો નથી। ઓસ્ટ્રેલિયાની આસપાસ એક ચક્રવાતી પરિભ્રમણ છે। પેસિફિક મહાસાગરમાં બનતી સિસ્ટમો પણ ભેજ ખેંચી જાય છે, પરંતુ તારીખ 26 મેથી બંગાળ ઉપસાગરમાં એક હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહેશે, જેમાં જાપાન તરફના અવશેષો અને દક્ષિણ ચીન તરફના અવશેષો આવતા બંગાળનું સાગર વધારે સક્રિય થશે, જેના કારણે આ માસના અંતથી અને સપ્ટેમ્બરની શરૂઆતમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે। ક્યાંક ભારે વરસાદી ઝાપટા પણ પડી શકે। આ વરસાદી ઝાપટા કૃષિ પાકો માટે સારા ગણાય છે। જી, આગામી 48 કલાકમાં ગુજરાત, સૌરાષ્ટ્ર